તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે બે નવી વસ્તુ લાવ્યા જો તમને બતાવું. અને મિત્રો તમે મારો બ્લોગ વિડીયો પહેલાં ગામથી જુઓ, એક કમેન્ટ કરી નાખજો. જુઓ આ વસ્તુ શું છે, તમે ખાધેલી કોઈ દિવસ? અને આ વસ્તુ તો આપણે આ લીધી, પણ જો મેન વસ્તુ એની છે ને, મેન વસ્તુ આની કાચી કેરી. તેને આપણે ધોઈ નાખીએ પહેલાં, કાચી કેરી અને મરચું નાખી કહીશું. જુઓ છે કે નહીં. તો પહેલાં આપણે કાચી કેરીને ધોઈ દઈએ કમ્પ્લેટ. તો ગાઈસ આપણે કેરી તો નાખીએ. જો હવે ચલો એને આપણે સોલી નાખીએ. સોલીને ખાવું નહીં જરા કડવી લાગે, એટલા માટે આપણે પહેલાં તો ચાકુ લઈ લઈએ, ચાકુ કરીને સોલી નાખીએ એટલે એડા બ્લોગમાં જોડાય રહો. તો ગાઈસ આપણે વહેલા જુઓ કેરી સોલી નાખીએ બધી તીગડા, આપણે બ્લોગમાં જોડાય રહો. ને ફટાફટ આપણે કેરી સોલી નાખીએ, કારણ કે આપણે ભૂખ લાગી ગઈ. તો બ્લોગમાં જોડાયા રહો. ચલો ફટાફટ કેરી સોલી નાખીએ આપણે. તો ગાઈ આપણે કેરી સોલી નાખીએ. ચલો જુઓ આ રીતના કેરી. હવે આને કાપી નાખીએ, આપણે ટકડા કરીએ, પછી મરચું મીઠું નાખીશું. તો ચલો બ્લોગમાં જોડાયા રહો. તો ગાઈસ ફટાફટ આપણે આના ટુકડા ખાઈ નાખીએ એટલે ઘણા બ્લોગમાં જોડાયા રહો. ચલો અરે ચાકુ થોડી સાફ કરી દઈએ. તો જો એલા આને અંદરથી વચ્ચેથી બે ટુકડા કરી નાખીએ. જો હાલ કેરી નાની ને એટલે ગોટલી ને કાચી ચીજ વધુ પડે લાગે ને, દેખાતું નહીં યાર, ચીજ વધુ પડી છે. જો ગાઈસ હાલ કેરી નાની ને એટલે ગોટલી કાચી છે. તો એલા આપણે ફટાફટ કેરી કાપી નાખીએ, ટકડા કરી નાખીએ. તો આમાં શું મિક્સ કરીએ. આ ક્યાંથી રહી ગયું? તો ગાઈસ જો આપણે કેરીને બબે ટુકડા કરી નાખીએ. હવે ફટાફટ કતળી કરી નાખીએ. જો નાને નાને કતળી કરી નાખીએ એટલે જલ્દી પટે ને, એટલા માટે આપણે ફટાફટ જાણી જાણી કતળીઓ કરી નાખીએ. ચલો વ્લોગમાં જોડાયા રહો. અને આ સિઝનની આપણે પહેલી વખત કેરી ખાઈએ, ખાટી કેરી એટલે ખાટીને મરચું મીઠું નાખશું એટલે ઓર મજા આવશે કેરી ખાવા. તો એટલે આપણે ફટાફટ ટુકડા કરી નાખીએ યાર. ટુકડા થઈ ગયા થોડું. જુઓ ગાઈસ આપણે ટુકડા કરી નાખ્યા. હવે આના અંદર નાખીશું મરચું મીઠું. તો બ્લોગમાં જોડાયા રહેજો. આપણે મરચું મીઠું લઈને આવીએ. તો જુઓ ગાઈસ આ મીઠું એ મીઠા નાખી દઈએ એટલે આપણે માપનું જ નાખીશું. નાખવું પડશે બધું યાર, કેરી ખાટી ને એટલા માટે. જો હવે મીઠું નાખાઈ ગયું. હવે આના અંદર નાખીશું આપણે મરચું. મરચું અમારે ત્યાં તીખું એ એટલે અમારે માપનું જ નાખવું પડશે. મરચું એકદમ બહુ તીખું યાર, ખૂબ જ તીખું એટલા માટે. તો ચલો આપણે નાખી દઈએ મરચું. હવે એ યાર મરચું વધારે આવી ગયું લાગે. આ તો કોઈ નહીં કહેવાય. હું થોડું વધુ નાખી દઉં, શું કે આપણે તીખું ખાવા જોઈએ. બસ વધુ નહીં નાખવું હવે, મજા નહીં આવે ભાઈ. તો ગાઈસ આપણે કેરીઓ ખાઈ રહ્યા. જુઓ તીખી બહુ હતી અને જુઓ કેરીઓ ખાઈ પછી આવું થાય. ગરમી 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 ચીકી હતી, તેમાં થોડી પંખો બંધ એટલે. અને મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.